તો મિત્રો આપણે હવારમાં જ ઉઠ્યા જ છીએ, નાયા નહીં અને આપણે ધાબા ઉપર આવી જઈએ છીએ. કોમ કહે છે કે વરસાદ થયો એટલે ઘરમાં પાણી બહુ પડ્યું છે, ધાબું આપણું ચૂવું હશે. તો આપણે ઉપર આવ્યા છીએ. આપણે જે ધાબા ઉપર ગમ લગાવવાનો આવે ને એ ગમ લગાવવા માટે ધાબા ઉપર આપણે આવ્યા છીએ અત્યારે. જો હારે ગમ ના પેસી આપણા હાથમાં અને હાલ ચોફી લગાવતા લગાવતા આટલો પોક્યા છીએ. હજુ બીજો હાથ મારવાનો છે આપણે. તો મિત્રો લગભગ 1.5 કલાકની મજૂરી પછી આપણો બધું લગાવી રહ્યા છીએ. જુઓ હું બતાવું તમને. આપણા આખા ધાબા ઉપર કમ્પ્લીટ ડૉક્ટર ફિક્સિટ કેવાય કરવું કે આપણને નહીં ખબર, પણ આપણે લગાવી રહ્યા છીએ. 1.5 કલાક મથ્યા છીએ, પછી રેપ જે પ્યા છે તાચી રહ્યા છીએ. પણ ફાઇનલી આપણા કલર જે કરવાનો તે પતી ગયો છે. હવે આશા છે કે વરસાદનું પાણી ચૂઈને નેચર ના આવે. બસ આ ડબ્બો એક દેખાય તમને હમું આખો ખાલી થઈ ગયો છે ને આપણે કલર થઈ આપણે જવું પડશે હવે નાવા. તો મારું મેળો તો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગની અંદર. જો કાલનો વ્લોગ તમે ના જોયો તો ફટાફટ જઈને જોઈતા હોય. આજના વ્લોગમાં પૂરેપૂરો સપોર્ટ કરજો. તો મિત્રો કાલ રાતે પણ 4 વાગ્યા પછી બહુ વરસાદ પડ્યો, તેના લીધે આપણા ઘરમાં પાણી ચૂતું હતું. એટલે આપણે સવારમાં તમે જે આગળ જોઈએ કામ કરવું પડ્યું હતું, પણ વધુ નહીં. આપણે નહીં તૈયાર થઈ જઈએ. આપણે જવાનું સારું કોબુ જ્યાં પહેલાં આપણે સદીમાં દર્શન કરતા આવીએ. તો મિત્રો આપણે આવીએ છીએ મંદિરે દર્શન કરવા. તો હું તમને બતાવું છું આપણું સદીમાં ચોમા માકડીમાં મંદિર હાલનું ઓળીમાં આપણે જેમ કે નવું મંદિર બનવાનું ચાલુ છે, તમને ખબર છે. તો આપણે આવ્યા છીએ દીવા અગરબત્તી કરવા. તમે દર્શન કરી લો, હું પણ દર્શન કરીને દીવા અગરબત્તી કરી લો. તો મિત્રો વરસાદનો સિઝન તમને કાચંડો દેખાતો હશે. આ કાચંડો તમને દેખાતો હશે, પણ એક કાચંડો જે તમારા ફેમમાં નહીં દેખાતો હોય એ સ રહ્યો કાચંડી કહો ને. ચો રંગ બદલ્યો છે, જો લાકડાના થરમાં બેઠો દેખાય છે. આપણે આ કાચિંડો મોટો દેખાય છે, પણ એ કાચિંડી દેખાતી નહીં. જો આ કુદરત કહેવાય યાર. તો ફાઇનલી મિત્રો આપણે ગોબુ પહોંચી જાય છીએ. જો આપણો સાગર, ભાભી, પરી આ રહી આપણો પરી. જુઓ આપણે ગોબુ હાલત પહોંચ્યા છીએ. જુઓ તમે હું બતાવું આગળ. તો મિત્રો આપણે હાલ ખાઈને ઊંઘ્યા છીએ. પરી આપણે કાંઈ હેચકો ખાય છે, સાગર ઊંઘ્યો છે, આપણો બંકો હોય કાંઈ રમે છે. જુઓ મસ્ત લેબડા છે, સોયલાને છે આપણે ઊંઘીએ. કેમ કે બફારો આજ બહુ છે. તો મિત્રો આપણે ઊંઘીને હાલ ઉઠ્યા છીએ. વાદના વાદે છે 4:30. નવા આપણો અહીંથી ઘેર જવાનું કરવાનું છે. અહીંથી આપણે એકટીવા બહાર પડી છે, તો આપણે જુઓ વાળાની બહાર. તો ફાઇનલી મિત્રો આપણે ગોબુથી ઘરે આવી જઈએ છીએ. ને આપણા રસ્તામાંથી આપણા બે કીધી થેલી લાયા છીએ મોટા ચોકડીથી. આ છે એક ડેટો શું ને એક કાકડી છે. તો વાળામાં આપણો ડેટો એટલો વાઈ દઈએ જેથી રૂપા તૈયાર થઈ જાય વરસાદ આવે એટલે. તો મિત્રો હાલ આપણે વાળામાં આવ્યા છીએ કાકડી ડેટોને એવું આપવા માટે. અને એક બતાવો આજ આખા દાવાનો એટલો બફારો હતો ને. આ બીચ છે. આજે આખા દાવાનો એટલો બફારો હતો ને કે તાપના લીધે વરસાદ તો આવવાનો જ છે. અને વરસાદ જ છે આવે છે. જુઓ આમાં તમને જે અંધારી દેખાય ને, અમારો એકાઉન્ટ શિવપુરી અને આજે વરસાદ એટલે તોડી નાખે. તો વરસાદ આવે એના પહેલા આપણે વાઈ દઈએ. આપણા ખાડો કર્યો છે ને આ બીચ બધા વાયકા નહીં એટલે છૂટો છૂટો વાવવાને પહેલાં વાઈ દઈએ. તો મિત્રો આપણે વાળાની ચોફેર કાકડીનો બીજ વાયા છે 7-8 જગ્યાએ, જેમ વહેલા થઈ. અને આપણે આટલા દેખાય આટલા વાયા છે પર ડેટાનો બીજ. આ બધું જૂનો બીજ પડે તો એ વાય, નવો પડે તો નવો લાયા હતા એ વાય. જૂનો આપણે હાલ જ જડે છે એટલે જૂનો વાઈ દીધા, નવો વાઈ દીધો, જે ઉગી સાચો. અને બીજું ખાસ તમને બતાવું, આ દેખાય તમને આ બધા ભેડા છે. જ્યાં સર આપણે વાયા હતા એને બીજ પડેલો ગયા છે. આ તો કોઈ નહીં, હું બતાવું તો મને જોવા આપણો વાળો. અને વાયકન જોવા આ તમને ચિટ્ટું દેખાય ને, આ બધા ભેડા ગયા છે. મિત્રો વરસાદમાં તમારી તૈયારી થઈ ગયો છે ફૂલ. જો વરસાદ તૈયારી છે. અંધારેલું કમ્પ્લીટ આપણા ઉપર આવી ગયું છે. મિત્રો આપણે ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ મોટા મોટા સાથે વરસાદ પડે છે, તમને દેખાતો તો જુઓ. ફૂલ આવે એટલે હું બતાવું તમને. તો મિત્રો જો વરસાદ ચાલુ થઈ ગયો જુઓ. હવે વરસાદ તમને દેખાતો હશે. આપણા ગામમાં છીએ હાલ. આપણો ગલ્લો અટકાઈને ભરી ગયો છે. તો મિત્રો જેમ જેમ વરસાદ વધતો જાય છે જુઓ, જેમ જેમ વરસાદ આપણો વધતો જ જાય છે. મિત્રો અમારા ભાઈઓ એક નાવાની તૈયારીઓ કરે છે. જુઓ અડધા પડે છે, અડધા ડિસાઈડ કરે છે નાવું ના નાવે. મિત્રો છે નહીં શું જોયા લેવા ને ચલ.
તો મિત્રો જોરદાર વરસાદ પડ્યો તમે જોયો હશે. તો વરસાદમાં આપણે નાહ્યા હતા પણ બ્લોગ નતો ઉતાર્યો કેમ કે ફોનમાં ચાર્જિંગ પતી ગયું હતું. ફોન આપણો ચાર્જિંગ પડ્યો આપણે નાહ્યા જબરજસ્ત. હાલ આપણે કઈ પીને બેઠા છીએ. હવે બ્લોગ એડિટ કરવાનો છે તો આજનો બ્લોગ આપણે આટલે પૂરો કરીએ. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કરી શકીએ, સપોર્ટ કરજો. જય માતાજી, જય રામ.